નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તરાખંડ હાઈકોર્ટે દેહરાદૂન અનુપમા ગુલાટી હત્યા કેસમાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી આજીવન કેદની સજાને યથાવત રાખી છે। આ ભયાનક હત્યામાં અનુપમા ગુલાટીના સોફ્ટવેર એન્જિનિયર પતિ રાજેશ ગુલાટીએ નીચલી અદાલતના ચુકાદાને પડકારતી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી। રાજેશ ગુલાટી પર 17 ઓક્ટોબર 2010ના રોજ તેની પત્ની અનુપમા ગુલાટીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો, તેના શરીરના 72 ટુકડાનો વિભાજિત કરવાનો, એક ડીપ ફ્રીઝરમાં સંગ્રહ કરવાનો આરોપ હતો। સપ્ટેમ્બર 2017માં દેહરાદૂન હાઈકોર્ટે રાજેશ ગુલાટીને આજીવન કેદની સજા ફટકારી હતી અને 1.5 મિલિયનનો દંડ ફટકાર્યો અને કોર્ટે આદેશ આપ્યો છે કે 70,000 સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવશે, જ્યારે બાકીની રકમ અનુપમાના બાળકોને પુખ્ત થાય ત્યાં સુધી બેંકમાં રાખવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।